નેવ શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો. ફરિયાદ પક્ષની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના આરોપી ભારતી સુરતી ધુપેલ, સરનામું 50 મેમણ, જમાત ડેલો, મામા ખાણિયા રોડ, આંબા ચોક, ભાવનગરના માલિક હોય. તારીખ 13/10/2009 રોજ ફરિયાદી એન.ડી. મકવાણાની કચેરી એટલે કે મદદનીશ કમિશનર શ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભાવનગરને મળેલ માહિતી આધારે આરોપીની પેઢી ખાતે ફરિયાદીએ તારીખ 13/10/2009 રોજ તપાસ કરતા આરોપીની પેઢીમાં જુદા જુદા નામની હેર ઓઇલ તથા સૌંદર્ય પ્રસાધનનું ઉત્પાદન કરવાના કોઈ માન્ય પરવાના ધરાવતા નહીં હોવા છતાં આરોપી હેર ઓઇલ તેમજ સૌંદર્ય પ્રસાધનોનું ઉત્પાદન કરી પ્લાસ્ટિકની બોટલોમાં પેક કરી વેચાણ કરતા હતા. આમ કરી આરોપીએ ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા 1940 ને કલમ 17(c) તેમજ કલમ 17(d) તેમજ કલમ 18(a) અને કલમ 18(c) નો ભંગ કરી 27(a) અન્વયે શિક્ષાપાત્ર ગુનો આ અદાલતની હકૂમતમાં કરેલ છે. જે બાબતની ફરિયાદીએ સેશન્સ અદાલતમાં ફરિયાદ આપેલ. ફકરો. મામા ખાણિયા રોડ, આંબા ચોક, ભાવનગર. દુકાનનું નામ ભારત સુરતી ધુપેલ ડેપોની સામે આવેલી અમારી કચેરીએ તારીખ 13/10/2009 રોજ માહિતી મળેલ કે મામા ખાણિયા રોડ પર ભાવનગર શહેર ખાતે મેસર્સ ભારત સુરતી ધુપેલ ડેપોમાં વગર લાયસન્સે સૌંદર્ય પ્રસાધન ઉત્પાદન કરી વેચાણ કરવામાં આવે છે. તેઓ સૌંદર્ય પ્રસાધન ઉત્પાદિત કરવાના કોઈ જ પરવાના સિવાય સૌંદર્ય પ્રસાધનો ઉત્પાદિત કરે છે અને વેચાણ કરે છે. તે જ દિવસે એટલે કે તારીખ 13/10/2009 રોજ તાત્કાલિક અમારી કચેરીના વડા મદદનીશ કમિશનરશ્રીની સૂચના મુજબ અમોએ મેમર્સ ભારત સુરતી ધુપેલ ડેપો, મામા ખાણિયા રોડ, ભાવનગર ખાતે તપાસ કરેલ. તપાસ સમયે પેઢી માલિક તરીકે ઓળખ આપનાર શ્રી મહેબૂબ ઇસ્માઇલભાઈ કાચલિયા હાજર હતા. પેઢીમાં અલગ અલગ પ્રકારની બોટલોમાં પ્રવાહી ભરેલ જોવા મળેલ જે હેર ઓઇલ હોવાનું પેઢી માલિકે જણાવેલ. જેથી 2 પંચોને બોલાવી પંચો રૂબરૂ તપાસ કરેલ. પેઢીમાં અલગ અલગ પ્રકારની કુલ 6 બ્રાન્ડના નામવાળી કુલ 260 બોટલો તેમજ સાધનોમાં ગેસનો ચૂલો, તપેલા, બુચ, પ્રિન્ટેડ લેબલો વગેરે જોવા મળેલ છે. જે તમામનું લિસ્ટ તૈયાર કરવામાં આવેલ. ત્યારબાદ પેઢી માલિકના જણાવ્યા મુજબ પેઢીમાં જોવા મળેલ બોટલો કે જેમાં હેર ઓઇલ હોવાનું પેઢી માલિકે જણાવેલ તે જથ્થામાંથી કુલ 4 બ્રાન્ડ ધરાવતી બોટલો અલગ કરી 4 નમૂના પૃથ્થકરણ અર્થે લીધેલ. નમૂનો લીધાની જાણ ઔષધ અને સૌંદર્ય પ્રસાધન દ્વારા નિયત ફોર્મ 17માં જરૂરી વિગતો દર્શાવી પેઢી માલિકને જાણ કરવામાં આવેલ છે.